વાલિયા તાલુકાના લુણા ગામની સીમમાં તળાવની પાળ ઉપર સાદી માટીનું ગેરકાયદેસર રીતે ચાલતું માટી ખનન ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું હતું. એક જેસીબી અને ટ્રેક્ટર પકડી જરૂરી કાગળો માંગતા કોઈ પણ જાતના પુરાવા રજૂ નહીં કરતા ખાણ ખનીજની ટીમે બંને વાહનોને સીઝ કર્યા હતા. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કાર્યવાહી કરાઈ હતી. વાલિયા તાલુકાના લુણા ગામની સીમમાં તળાવની પાળ ઉપર સાદી માટીનું ગેરકાયદેસર રીતે ચાલતું માટી ખનન ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું હતું. વાલિયા તાલુકાના લુણા ગામના જાગૃત આગેવાન વિનેશ રવિયાભાઈ વસાવાને ગામની સીમમાં આવેલ તળાવની પાળ પર માટી ખનન ચાલી રહ્યું છે અને ગામમાં બનાવેલ આરસીસી માર્ગની બાજુમાં કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નાખવામાં આવી રહ્યું છે, જેને લઈ તેઓ સ્થળ પર આવી જોતા માટી ખનન જોવા મળતા તેઓએ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં જાણ કરતા ખાણ ખનીજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સર્વેયર સ્થળ પર દોડી આવ્યા હતા અને સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા એક જેસીબી અને ટ્રેક્ટર પકડી જરૂરી કાગળો માંગતા કોઈ પણ જાતના પુરાવા રજૂ નહીં કરતા ખાણ ખનીજની ટીમે બંને વાહનોને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ લુણા ગામના સરપંચશ્રી અને જે રોડનું કામ ચાલે એજન્સી દ્વારા લુણા ગામે જે 3 દિવસથી માટી ખનનનું કામ ચાલી રહ્યું હતું ત્યાં તપાસ કરતા આજે જીસીબીના ડ્રાઈવર ને પૂછતા કે ભાઈ આ માટી કામ ક્યાં લઈ જાવ છો અને કોણ કરાવે છે, તો ડ્રાઈવરે જવાબ આપતા એમ કહ્યું કે આ સરપંચશ્રીના કહેવાથી